ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે સમગ્ર શહેરમાં ભક્તિનો ઉન્માદ જોવા મળ્યો હતો। અસત્ય પર સત્યના વિજય સમા આ તહેવારમાં માં હોળિકાની દહનની તૈયારીઓ સાથે શહેરમાં હાહાકાર મચાવતા સ્વાઇન ફ્લૂના રોગથી બચવા લોકોમાં હોળિકાના શરણે આવ્યા હતા, જેથી ધાર્મિક પ્રસંગ આજે સામાજિક પ્રસંગ પણ બની રહ્યો હતો। ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈ અગ્નિમાં બેસનાર હોળિકા ભક્ત પ્રહલાદને તો ન ભસ્મ કરી શકી, પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ભક્ત પ્રહલાદ બચી ગયા અને હોળિકા તેની જ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ। જે સાથે આપણા ધર્મમાં આ દિવસને સમગ્ર દેશમાં હોળીના તહેવારથી ઉજવવામાં આવે છે। લાકડા, છાણ અને ઘાસ એકત્ર કરી કરવામાં આવતી હોળી સમગ્ર શહેરમાં જોશ અને ઉન્માદથી ઉજવવામાં આવે છે। મોડલ ટાઉન રોડ પર આવેલી પ્રિયંકા સિટી ખાતે પ્રગટાવવામાં આવેલી હોળીમાં અનેક લોકો એકત્ર થયા હતા। માં હોળિકાના દર્શન કરી આગામી દિવસોમાં તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવી કામના પણ કરી હતી। માં હોળીમાં આહુતિ આપી મંગળ કામનાઓ કરનાર બહેનો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। સાથે સાથે હાલમાં સ્વાઇન ફ્લૂના કહેરથી બચવા લોકોએ માં હોળિકાને પ્રાર્થનાની સાથે સાથે હોળીમાં કપૂર, એલચી જેવા ઔષધિઓની પણ આહુતિ આપી હતી। અમે મોડલ ટાઉન વિસ્તાર પર્વત પાટિયા પિંક સિટી એપાર્ટમેન્ટમાં અમે હોળી બનાવીએ છીએ ને દર વર્ષે ગાય માતાના છાણની જ હોળી બનાવીએ છીએ અમે, ને લોકો સારી રીતે ઉજવે પણ છે। નહીં, લાકડાનો એક પણ ટુકડો પણ નહીં, અમે ખાલી ગોબર જ, ગાયનું ગોબર જ ને બસ એના માટે જ 8000 છાણા વાપર્યા છે। અમે આ 15 વર્ષથી આયોજન કરીએ છીએ ને અમારું આ હિન્દ ટીવી અને ડીએલ નેટવર્કનો સાથ પૂરેપૂરો મળે છે અમને। ને અમે કપૂર ને ગુગળ એમાં 5-5 કિલો હોળીમાં નાખ્યો છે ને આ પ્રમાણે કોઈને નુકસાન પણ ન થઈ શકે ને સારું પણ રહે બધા માટે। લોકો રંગથી રમવાના જ છે, બધા લોકો રંગથી જ રમશે ને બહુ સારી રીતે ઉજવણી કરવા મારી। શહેરભરમાં હોળી દહનની તૈયારીઓ કરવામાં આવી હતી અને અલગ અલગ સ્થળોએ કરવામાં આવેલી હોળીમાં ઉત્તરાયણના બચેલા પતંગો પણ હોળીમાં દહન થવા સજાવી દેવામાં આવ્યા હતા। પૂણા ગામ પાણીની ટાંકી પાસે કરવામાં આવેલી હોળીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। હોળિકા દહન માટે 4 ટન લાકડું સાથે 2000 છાણા અને 500 પતંગ સહિત લીમડાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હોળિકા દહનમાં શહેરના તમામ સ્થળોએ સ્વાઇન ફ્લૂને નાથવા કપૂરનું પણ હોળિકા દહનમાં નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આશા રાખીએ કે માં હોળિકા વિકરાળ બની ગયેલા સ્વાઇન ફ્લૂના વાયરલને પોતાની જ્વાળાઓમાં સ્વાહા કરી લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરે। કેમેરામેન જયેશ કંસારા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।